અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા 15,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજો તાળું મારી બહાર ગયા હતા। તે દરમિયાન તસ્કરે તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરે બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાને રોકડા 15,000 સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મકાનમાં સામાન વેરવિખેર જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી। हम लोग तो सुबह 8:30 बजे निकल गए थे, 8:15 से 8:30 बजे निकल गए थे। फिर रात को 9:30 बजे आए तो घर में तो ताला एजीटी था। फिर ताला खोल के अंदर जाके देखा, लाइट जलाया तो देखा पूरा सामान बिखरा हुआ। फिर हस्बैंड को बोला, फिर उन्होंने देखा तो खिड़की से चोर आया, अपना चोरी करके लेके गया। बहुत सारा सामान गया, मेरा गोल्ड कैश सब गया है। गोल्ड बहुत सारा गया है, कैश था 15,000 था। गोल्ड तो आप 5-6 लाख का था।